નમસ્કાર ખેડૂત મિત્રો, વિશ્વાસ એગ્રો એજન્સી રાણપુર ખેતી માહિતીની યુટ્યુબ ચેનલમાં હું ધુડાભાઈ આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આમ જોવા જઈએ તો કે ભાઈ અમે 25 થી 30 દિવસનો સમય થઈ ગયો છે અને ચણાનું વાવેતર પુષ્કળ પ્રમાણમાં થયું છે શિયાળુ પાકમાં. તો હવે આપણે ચણામાં આપણે ઉપરાઉપરી 2 પાણ પૈ અને કડકાવા દઈને 25 થી 30 દિવસે ત્રીજું પાણી આપીએ. ત્યાર પછી થોડા ફૂલ દેખાય ત્યારે ચણામાં વધારે ઉત્પાદન લેવું હોય તો શું કરવું એના વિશે વાત કરવાના છીએ. ચણામાં જેવા થોડા ઘણા ફૂલ દેખાય તરત જ તમારે ફાલની દવાનો છંટકાવ કરવાનો છે. ફાલની દવાનો છંટકાવ કરવાથી ચણાના ઉત્પાદનમાં ઘણો બધો ફેર પડશે. વીઘે તમારે 4 થી 5 મણનો ફેર પડી જતો હોય છે. તો એ પહેલા આપણે સર્વપ્રથમ અલગ અલગ કંપનીની ફાલ માટેની દવાઓ વિશે આપણે ચર્ચા કરશું. તો એમાંથી સર્વપ્રથમ આવે છે ફેન્ટેક પ્લસ, જે રેવા કેમિકલ નું આવે છે અને જો 15 ml માં એક પંપમાં 15 ml જો નાખવામાં આવે તો ચણામાં સારામાં સારો ફાલ બેસે છે અને વધારે ઉત્પાદન આવે છે. ત્યારબાદ આવે છે ઠાકર કેમિકલ નું સાઇન એટલે કે મોર એમિનો એસિડ વિટામિન છે અને આમાં એક સુગંધી પદાર્થ હોય છે. જો સાઇન છાંટવામાં આવે તો મોર એમિનો એસિડ વિટામિન અને સુગંધી પદાર્થ હોવાના કારણે ફાલ સારો બેસે છે અને ખેડૂતને દવાનો છંટકાવ કરવો પણ ખૂબ જ ગમે છે અને વધારે ઉતારો આપે એવું આ સાઇન છે. સાઇનનો છંટકાવ એક પંપમાં 15 મિલી જો કરવામાં આવે તો ચણામાં ઉત્પાદનમાં ઘણો બધો ફાયદો થાય છે. ત્યારબાદ આવે છે અદામાનું ફ્લેમબર્જ. અદામા ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડનું ફ્લેમબર્જ, જે મોર એમિનો એસિડ વિટામિન ગણાય છે. ફ્લેમબર્જનો જો 30 ml નો છંટકાવ એક પંપમાં કરવામાં આવે ફૂલ બેસે એ અવસ્થામાં તો ફાલમાં ઘણો બધો ફાયદો થાય છે અને ઉતારામાં વધારો થાય છે. ત્યારબાદ આવે છે ગોદરેજ કંપનીનું ટેરાસોપનો જો 30 મિલી એક પંપમાં છંટકાવ કરવામાં આવે તો પણ મોર એમિનો એસિડ વિટામિન હોવાના કારણે એક આ જાપાની ટેકનોલોજી હોવાના કારણે જો એક પંપમાં 30 ml ગમે તે ઈયળની દવા સાથે છંટકાવ કરવામાં આવે ગોદરેજના ટેરાસોપનો તો સારામાં સારો ફાલ બેસે છે. ચણા એકદમ લીલા સમ જેવા થઈ અને વધારેમાં વધારે ફાલ બેસાડે છે. ત્યારબાદ છેલ્લે અને લાસ્ટમાં આવે છે ગોદરેજનું ડબલ એટલે એવું કહી શકાય, જો ખેડૂત મિત્રોએ ડબલ નહીં પણ થોડુંક સારું ઉત્પાદન લેવું હોય કે ડબલ ઉત્પાદન લેવું હોય તો ખેડૂતોએ ગોદરેજનું ડબલ વાપરવું પડે. તો ગોદરેજનું ડબલ શું કામ કરે છે એના વિશે વાત કરીએ તો ગોદરેજના ડબલથી ચણાના પાકમાં વધારે ફૂલ બેસે છે. આ ઉપરાંત એક અધિક શક્તિશાળી પોલોન પાવર હોવાના કારણે તમારે પ્રજનન ક્ષમતામાં વૃદ્ધિ કરે છે. એટલે ચણા અને મગફળીમાં જો વધારે ઉત્પાદન લેવું હોય ખેડૂત મિત્રોએ તો સૌથી વધારે ફાલની દવા સારામાં સારી હોય તો એ છે ગોદરેજનું ડબલ. એટલે એવું કહી શકાય કે ડબલ તમારે ઉત્પાદન લેવું હોય તો ડબલનો છંટકાવ કરવો. પણ આમ ડબલ ઉત્પાદન ના આવે પણ ઉત્પાદનમાં 100% તમારે વૃદ્ધિ થાય અને સારામાં સારું થાય છે. તો ચણાના પાક માટે અને મગફળીના પાક માટે ગોદરેજ ડબલ એ સૌથી સારામાં સારી અને પ્રખ્યાત દવા છે. તો આ તમારે 4 થી 5 દવાઓ જે ફાલ વિશે વાત કરી છે એ તમે ઈયળની કોઈ પણ દવા સાથે મિશ્રણ કરીને નાખી શકો છો. એક તો ચણામાં ખાસ કરી ઈયળ અને આ ફાલની દવા ફાલ અવસ્થામાં દરમિયાન જો વાપરવામાં આવે તો ખેડૂત મિત્રોને ઉત્પાદનમાં ઘણો ફાયદો થાય. તમારે વીઘે તમારે 30 મણ ઉપર ઉત્પાદન લેવું હોય ખેડૂત મિત્રોએ તો ફાલની દવાનો ટાઈમે છંટકાવ કરતા રહેવું જોઈએ. 1 થી 2 રાઉન્ડ જો તમે ફાલની દવાનો છંટકાવ કરો તો ઉત્પાદનમાં વીઘે તમારે 4 થી 5 મણનો ફાયદો થતો હોય. જો 30 મણ થતું હોય તો 35 મણ થાય કે 40-35 ઉપર પણ ઉતારા ફાલની દવાના છંટકાવથી થાય છે. તો ખેડૂત મિત્રો આ વાત હતી. ખેડૂત મિત્રોએ આ વર્ષે શિયાળુ પાકમાં ચણાના ઉત્પાદનમાં કઈ રીતે વધારો કરવો અને ફાલ બેસાડવા માટે કઈ દવાઓ આવે છે, અદામાની છે, ઠાકરની છે, ગોદરેજની છે, જે સારી કંપનીની ફાલની દવાઓ આવે છે એના વિશે ચર્ચા કરી છે. આ ઉપરાંત આ સિવાય બીજી ઘણી બધી કંપનીની ફાલની દવાઓ આવતી હોય છે આની કરતા પણ સારી, તો તમે નજીકના સ્થળ ઉપરથી એ પણ વાપરી શકો છો. ટૂંકમાં ગમે તે ઈયળની દવા સાથે જો ખેડૂત મિત્રો ફૂલ અવસ્થામાં ફાલની દવા વાપરવામાં આવે તો ઉત્પાદનમાં સારામાં સારો ફાયદો થાય. જો ઓછા ખર્ચે વધારે ઉત્પાદન લેવું હોય તો ફાલની દવા અવશ્ય વાપરવી જોઈએ. તો ખેડૂત મિત્રો આ ફાલની દવાઓ વિશેની આપણે આજે જે વાત કરી છે, ચણાના પાકમાં વધારે ઉત્પાદન લેવા માટે ફાલની કઈ દવા છંટકાવ કરી શકાય, કઈ કંપનીની વાપરી શકાય, આ માહિતી તમને સાચી અને સારી લાગી હોય તો નજીકના બીજા ખેડૂત મિત્રો ચણાના પાકમાં જો કોઈને ફાલની દવા છાંટવી હોય તો એને તમે જાણ કરી શકો છો. તો બસ હવે નવો વિડીયો બનાવીએ ત્યાં સુધી અમને રજા આપો. બસ આવજો. આભાર.